ગઈ વખતે મેં તમને જે છે એ આ ખાસ પાકું કરવાનું પણ કીધું હતું, વાંચવાનું પણ કીધું હતું, પણ ઓકે કે ઘણા જે છે તૈયારી નથી કરી. અને બીજું પણ સમજી શકીએ કે ભાઈ આની અંદર તમારે પેલું અત્યારે ટેસ્ટ પણ છે એટલે ઈ પણ આપણે સમજી શકીએ. બરાબર, ઓકે. તો જો અહિયાં જે છે આ 3 પેરાગ્રાફ પણ જે છે એ તમે બરાબર રીડ કર્યા હશે. એ ઉપરાંત અહિયાં જે આપણને ભાષાંતર શરૂઆતમાં કર્યું હતું, બરાબર, એ પણ આપણે સમજી ગયા. છેલ્લે જે છે ભાષાંતર એ આપણે ક્યાં સુધી જોયું હતું? ચાલો, કોણ કેશે છેલ્લે આપણે શું સમજાવ્યું હતું? છેલ્લી લાઈન. હેલો સ્ટુડન્ટ્સ. શ્લોક જે છે એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો હતો. પછી ઓકે, ચાલો મને કોઈ એક આન્સર આપશે કે આમાં કોની વચ્ચે વાત કરે થઈ છે? બરાબર, કયા કયા પાત્રો વાતચીત કરે છે? કોઈ કહેશે? આ પાઠની અંદર કયા કયા પાત્રો અંદરો અંદર વાતચીત કરે છે? કોઈ કહેશે? હલો. આ તમે વાંચી નથી શકતા? હેલો સ્ટુડન્ટ્સ, અવાજ આવે છે? કયા પાત્રો વચ્ચે વાતચીત છે એ કોઈ નથી ખબર? ભાઈ મલેક, મલેક અબ્દુલ કાદિર, અબ્દુલ કાદેર. હા સર. હા બેટા, આમાં કયા પાત્રો વાતચીત કરે છે એ આપણને નથી ખબર? સર પેલાના પેજામાં નહોતો હું. ઓકે, પણ તમે વાંચી તો શકો ને બેટા, હું એમ કઉ છું. હા સર. તમારી સ્ક્રીન સામે હોય તો તમે બતાવી તો શકો ને કે આ પાત્ર વાતચીત કરે છે. ભલે ને આપણે હોય કે ન હોય એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જો તો અહિયાં તને દેખાય કે નહીં? આ વંચાય છે હું રાઉન્ડ કરું ઈ? હા સર. હા, તો પછી વાંચી તો શકાય ને. સર. આપણે ક્યાં એમાં સમજવાનું છે? તો કયા બે પાત્ર વાતચીત કરે છે? વાંચતો. હા સર. સર બૃહનલ્લા અને અભિમન્યુ. હા, આટલું તો આપણને આવડે જ ને. આ તો હા તો બીજા આવડે. ધોરણમાં ભણતું હોય બાળક હોય ને, બાળક હા બીજા સર, ધોરણમાં, મને એમ એને પણ લાગ્યું કે ખ્યાલ આવી. પેલાનું લાગ્યું મને. હા, બરાબર છે. તો બૃહનલા અને અભિમન્યુ વાતચીત કરે છે. તો બૃહનલા અને અભિમન્યુની વાતચીત દરમિયાન આપણે સમજ્યા હતા એ પ્રમાણે ગયા લેક્ચરની અંદર પણ આપણે શીખ્યા હતા કે ભાઈ વાતચીત એવી છે કે બૃહનલા અભિમન્યુને રાજ દરબારની અંદર લાવે છે. બરાબર ને? વિરાટ રાજા એ આદેશ આપ્યો છે કે ભાઈ તમે અભિમન્યુને લઈ આવો. બૃહનલા, તમે અભિમન્યુને લઈ આવો. ત્યારે અભિમન્યુને જે છે એ બૃહનલા લઈને આવે છે. તો સૌ પ્રથમ બૃહનલા કોના ખબર અંતર પૂછે છે? તો કે ભાઈ અભિમન્યુ જે છે ને એની માતા વિશેના. તો અભિમન્યુને નવાઈ લાગે છે કે ભાઈ માતા વિશે કેમ ખબર અંતર પૂછે છે? પછી બૃહનલા પાછા જે છે એ તરત એ કૃષ્ણ વિશેના ખબર અંતર પૂછે છે કે ભાઈ દેવકી પુત્ર કૃષ્ણ છે એ કેમ છે? બરાબર, મજામાં છે? તો અભિમન્યુ જે છે એનો પણ જવાબ આપે છે. અને આપણે ગયા લેક્ચરની અંદર સમજ્યા હતા એ પ્રમાણે કે ભાઈ અહીંયા અભિમન્યુ જે છે ને એ ફરિયાદ કરે છે કે ભાઈ તમે મારા પર જે છે એ અવજ્ઞા સાથે, એટલે કે અપમાન સાથે મારા ઉપર તમે હસી રહ્યા છો. બરાબર, તો શા માટે મારા ઉપર હસી રહેવામાં આવ્યું છે? ત્યારે બૃહનલા જે છે એને જવાબ આપે છે કે ભાઈ ખરેખર આમ જોઈએ તો કાંઈ નથી,
પણ એ એમ કહે છે કે તમે પાર્થ પુત્ર છો, બરાબર, અને કૃષ્ણ તમારા મામા છે, બરાબર, માતુલહ. અહીંયા જુઓ, હવે આ લાઈન જે છે ત્યાંથી આપણે થોડુંક સમજીએ એટલે તમને ખ્યાલ આવતો જાય, બરાબર. ન ખલુ કિંચિત એવો શબ્દ છે, બરાબર. ખલુ એટલે ખરેખર, અને ન કિંચિત, ન કિંચિત એટલે કે કાંઈ નહીં, ખરેખર કાંઈ નહીં. પછી શું કીધું છે? ત્વમ તું પાર્થ પુત્ર, કે તું તો પાર્થનો પુત્ર છે, એટલે કે અર્જુનનો પુત્ર છે. આપણે સમજી ગયા છીએ કૃષ્ણ તારા મામા છે અને તું યુવાન છે, છતાં તું પગપાળા વડે પકડાઈ ગયો. એટલે એને પ્રશ્ન કરે છે, છતાં પણ તું પગપાળા વડે પકડાઈ ગયો, એમ ઈ એને નવાય છે, બરાબર. કારણ કે અભિમન્યુ જે છે એક શૂરવીર હતો, અને અભિમન્યુ જે છે એનું અપહરણ કરવું કઈ સહેલું હતું નહીં. પણ છતાં પણ અહીંયા ધ્રુવને લઈને ખીજવે છે કે ભાઈ તું એક સામાન્ય પગપાળા સૈનિક. પગપાળા એટલે શું? જે ચાલીને આવ્યો, બરાબર ને, એવો. તો ચાલીને જે આવ્યો છે એ કોણ છે? તો કે ભીમ છે, બરાબર. પણ અભિમન્યુને એ ખબર નથી કે એ ભીમ છે, એ બલ્લવ તરીકે એને ઓળખે છે. ત્યાંથી જે છે એ આપણે આગળ સમજીએ. અભિમન્યુ એવું કહે છે, સ્વચ્છંદ પ્રલાપેન. સ્વચ્છંદ પ્રલાપેન એ શબ્દનો અર્થ થાય છે મન ફાવે તેવું બોલવું. મન ફાવે તેમ બોલવું, બરાબર છે. એટલે એમ કે છે કે મન ફાવે તેવું બોલવાનું રહેવા દો, રહેવા દો, અથવા તો અટકી જાઓ. અલમ એટલે કે અટકવું, બરાબર, અટકી જવું. અને સ્વચ્છંદ પ્રલાપેન એટલે કે તમે સ્વચ્છંદ એમ પણ લખી શકો, સ્વચ્છંદ પ્રલાપ કરવાનું રહેવા દો, અથવા તો મન ફાવે તેવું બોલો નહીં. અસ્માકમ કુલમ એટલે કે અમારા કુળમાં આત્મશ્લાઘા. આત્મશ્લાઘા એટલે શું થાય છે? આત્મ પ્રશંસા, બરાબર ને, વખાણ, પોતાના વખાણ કરવા, બરાબર, એને કહેવામાં આવે છે આત્મ પ્રશંસા, બરાબર. એટલા માટે થઈને પેલો એમ કહે છે અભિમન્યુ કે ભાઈ અમને અમારા કુળની અંદર આત્મ પ્રશંસા ઉચિત ન અસ્તી. ઉચિત ન અસ્તી એટલે કે યોગ્ય નથી. અમારા કુળમાં આત્મ પ્રશંસા યોગ્ય નથી. રણભૂમો એટલે કે રણભૂમિમાં, હતેશુ એટલે કે હણાયેલા, શરાન એટલે કે બાણ, શર એટલે કે બાણ, પશ્ય, પશ્ય એટલે જુઓ, મામ વિના એટલે કે મારા વિના, નામાંતરમ ન ભવિષ્યતિ, બીજા કોઈનું નામ નહીં હોય. એટલે એમ કહે છે કે મારા વિના બીજા કોઈનું નામ નહીં હોય. એટલે અભિમન્યુ જે છે એ બૃહનલાને કહે છે કે ભાઈ તમે અમારા કુળની અંદર પ્રશંસા કરવી યોગ્ય નથી. આત્મ પ્રશંસા એટલે પોતાના વખાણ. તમે રણભૂમિમાં જાઓ અને ત્યાં હણાયેલા જે શર એટલે કે બાણ, એટલે જેને સૈનિકોને લાગેલા બાણ હોય ને એ તમે જુઓ, એમ કે દરેકમાં મારા વિના બીજા કોઈનું નામ નહીં હોય. એટલે દરેક જે છે ને એ બાણ મારું હશે. એટલે તમે યુદ્ધભૂમિમાં જઈને જુઓ, રણભૂમિ એટલે કે યુદ્ધભૂમિ, જ્યાં યુદ્ધ થયું હોય તે. ઓકે. તો બૃહનલા એવું કહે છે આત્મગતમ. આત્મગતમ એટલે મનમાં. જો આ શબ્દ બરાબર ધ્યાન રાખજો. એ ઘણા જ્યારે નાટક હોય, આપણે આ જે નાટક ભણીએ છીએ તો નાટકની અંદર જે છે ને એ આવું લખેલું હોય, બરાબર, કાઉન્સમાં. તો આત્મગતમ શબ્દનો અર્થ થાય છે મનમાં, બરાબર છે, મનમાં બોલવું. આત્મગતમ એટલે મનમાં ને મનમાં જે પોતાની સાથે વાતચીત કરે છે મનમાં તે. સમ્યક. સમ્યક એટલે કે બરાબર, બરાબર, અથવા તો સાચું, બરાબર. આહ કુમાર સમ્યક એટલે કે કુમાર સમ્યક એટલે બરાબર, અને આહ એટલે કે કહે છે. કુમાર બરાબર કહે છે, અથવા કુમાર બરાબર બોલે છે. પ્રકાશમ. પ્રકાશમ એટલે કે મોટેથી. વાક્ય સૌંદર્યમ એવમ એટલે કે વાણીની શૂરવીરતા. એટલે બૃહનલાયન એવું કહે છે કે તું વાણીથી જ શૂરવીર છે, બોલવામાં ખાલી શૂરવીર છે. જ્યારે આ પોતાની આત્મ પ્રશંસા કરે છે ને ત્યારે એમ કહે છે કે તું ફક્ત બોલવામાં શૂરવીર છે, બરાબર, પરાક્રમમાં નહીં, એટલે કે યુદ્ધમાં ને એમાં નહીં. કિમ અર્થમ તેના પદાતિના ગૃહિત. એટલે એને પાછો પ્રશ્ન કરે છે કે
તો શા માટે તું પગપાળા વડે પકડાઈ ગયો? બૃહન્નલા એને પ્રશ્ન કરે છે પાછો. બરાબર, ઉપર જે પ્રશ્ન કર્યો હતો ને કે તું પગપાળા વડે પકડાઈ ગયો, એવો પાછો બીજો પ્રશ્ન કરે છે કે શા માટે તું પગપાળા વડે પકડાઈ ગયો? પદાતિના ગૃહિત એટલે પદાતિના એટલે પગપાળા, અને ગૃહિત એટલે કે પકડાઈ ગયો. એટલે બૃહન્નલા જે છે એ પાછો એનો એ જ પ્રશ્ન કરે છે. હવે બૃહન્નલા આવો પ્રશ્ન શા માટે કરે છે એ આપણને બધાને ખબર છે. બરાબર, શા માટે આનો આ પ્રશ્ન કરે છે? કોઈને ખબર છે તમને? કારણ કે તે તેના પુત્ર. હા, એનો પુત્ર છે અને પછી એને શું કરવા માંગે છે? એ ચીડવવા માંગે છે, એને ખીજવવા માંગે છે, એની મશ્કરી કરે છે. બરાબર, એટલા માટે થઈ અને ઓલો અભિમન્યુ જે છે એ પણ વધારે ચીડાય છે, વધારે ખીજાય છે. બરાબર, એટલે એને ચીડવા માટે થઈ એને ખબર છે કે ભાઈ શા માટે એ પકડાઈ ગયો. એનો જવાબ પણ હમણાં અભિમન્યુ આપે છે, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ શા માટે એ પકડાઈ ગયો. બરાબર, એટલા માટે થઈને એને એ પ્રશ્ન વારંવાર કરે છે. એક વખત પ્રશ્ન કર્યો પણ અભિમન્યુ એનો જવાબ આપ્યો કે ભાઈ તમે યુદ્ધ ભૂમિમાં જઈને જુઓ, બરાબર, કે પોતે કેટલા શૂરવીર છે. અને બૃહન્નલા જે છે એ એને વળી પાછું એમ કહે છે કે તું ફક્ત વાણીમાં શૂરવીર છે, એટલે બોલવામાં જ છો તું. બરાબર, કઈ યુદ્ધ તું કરી શક નહીં એમ. એટલે તું તો પછી તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો? એટલે વળી પાછો એનો એ પ્રશ્ન કરે છે. ઓકે, તો અહીંયા સુધીનું તમને ખ્યાલ આવી ગયું છે કે ભાઈ અહીંયા જે છે સૌ પ્રથમ બૃહન્નલા વાતચીત કરે છે તો પહેલા એની માતા વિશે પૂછે છે કે ભાઈ તારી માતા કેમ છે? તો અભિમન્યુને નવાઈ લાગે છે કે ભાઈ તમે માતા વિશે કેમ પૂછો છો? તો બૃહન્નલા વળી પાછું કેવું કહે છે કે ભાઈ કૃષ્ણ કેમ છે? તો અભિમન્યુ વળી પાછો એનો પણ જવાબ આપે છે કે ભાઈ કૃષ્ણ મજામાં છે, પણ તમે તેને પણ નામથી બોલાવો છો. એટલે એને નવાઈ લાગે છે. પછી એને એવું પૂછે છે કે ભાઈ તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો? બરાબર, કે તારી અંદર આટલી ખૂબીઓ છે, એટલે કે એક તો તું અર્જુનનો પુત્ર છે, પછી તું કૃષ્ણ જે છે એ તારા મામા છે, અને તું હજી તો યુવાન છે છતાંય પકડાઈ ગયો એમ. બરાબર, તો ઓલો ચીડાઈને એવું કહે છે કે ભાઈ હું આત્મપ્રશંસા નથી કરતો, પણ તમે રણભૂમિમાં જાઓ અને ત્યાં બાણ લાગેલા જુઓ સૈનિકોમાં, કે એમાં બધે એ મારા બાણ છે. ત્યારે બૃહન્નલા વળી પાછું એમ કહે છે કે તું બોલવામાં જ શૂરવીર છે, બરાબર ને, પરાક્રમમાં નહીં. એટલા માટે થઈને તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો? એટલે વળી પાછો એ પ્રશ્ન કરે છે. બરાબર, તો આ બધી ચર્ચાઓ જે છે અહીંયા જેવી રીતે આપણે શરૂઆતમાં કીધું તે પ્રમાણે આ વિરાટ રાજાની નગરી છે. આ ભીમને ઉભા છે, ભીમ જે છે એ અને અર્જુન. હવે અભિમન્યુ જે છે ને એનો જવાબ આપે છે. શેનો જવાબ આપે છે? તો કે ભાઈ પગપાળા વડે કેવી રીતે પકડાઈ ગયો એ. બરાબર, પગપાળા વડે કેવી રીતે પકડાઈ ગયો એનો એ જવાબ આપે છે. પછી જુઓ તમે એની અંદર પણ તમને ખબર છે એ પ્રમાણે જો અહીંયા સંધિ ને એ બધું જે છે એ પણ સાથે સાથે જોતું રહેવાનું છે. જ્યાં કંઈ પણ આપણને વિશેષ શબ્દો આપેલા છે, જો આવી રીતે નીચે ઘણી બધી સંધિ પણ આપેલી છે, એ તમારે ખાસ સમજવાનું છે. એની અંદરનો એક શબ્દ જો અહીંયા જે છે ને આપણે અત્યારે જે સમજવાનો છે એ સંધિની અંદર ખાસ ધ્યાન રાખજો. આ શબ્દ મોટો છે એટલા માટે. અશસ્ત્ર, મમ, અભિગત, બરાબર, પછી તત્ત અને અહમ. જો કેટલા શબ્દો છે ભેગા એક સાથે, તમે આ શબ્દ જોઈ શકો છો. એ આપણે અત્યારે હમણે વાક્યની અંદર આવશે. અશસ્ત્ર, પછી મમ, અભિગત, તત્ત અને અહમ. બરાબર, તો અહીંયા જે છે ને એક જ આખો સળંગ શબ્દ છે, પણ શબ્દ 1, 2, 3 અને 4 શબ્દો જોડાયેલા છે. બરાબર, એટલે એનો અર્થ એવો થાય છે કે ભાઈ તે શસ્ત્ર વગરનો મારી પાસે આવ્યો અને તેથી હું પકડાઈ ગયો, એવો એનો આખો જવાબ ગુજરાતી અર્થ થાય છે. બરાબર છે, તો એ આપણે સમજશું શબ્દને ઉપર આપણા વાક્યની અંદર. બરાબર, પણ આ સંધિ તમે બરાબર જોઈ લેજો. બરાબર, 4 શબ્દો છે, મોટો શબ્દ છે, બરાબર સમજી લેજો. મામ, અભિગત, તતઃ, અહમ. એટલે આવી સંધિ આપણને પૂછાય નહીં, પણ આપણે જે છે ને શબ્દ સમજવો જરૂરી છે કે ભાઈ શબ્દ
કેટલા બધા શબ્દો એક જ સાથે જોડાયેલા છે એમ. બરાબર, જોઈએ. જો આવ્યો ને એ શબ્દ, બરાબર છે. હા, મામ, અભિગત, તત્ત અને અસ્મિ. બરાબર છે. ગ્રહણમ ગતઃ. બરાબર, એટલા માટે ઈ એમ કહે છે કે શસ્ત્ર વગરનો, અશસ્ત્ર શબ્દનો અર્થ થાય છે શસ્ત્ર વગરનો. મમ અભિગત, બરાબર, તત્ અસ્મિ ગ્રહણમ ગતઃ. એટલે અહીંયા એવો અર્થ થાય છે કે શસ્ત્ર વગરનો તે મારી પાસે આવ્યો, મમ અભિગત એટલે કે મારી પાસે આવ્યો, અને તત અહમ ગ્રહણમ ગત, અને તેથી હું પકડાઈ ગયો. તત અસ્મિ ગ્રહણમ ગત, અને તેથી હું પકડાઈ ગયો. બરાબર, અહમ અસ્મિ એવો શબ્દ છે, એટલે કે તેથી હું પકડાઈ ગયો. અહમ એટલે કે હું, તત એટલે પછી, અભિગત એટલે કે મારી પાસે આવવું, મમ અભિગત. બરાબર, એટલે અહીંયા જો અભિમન્યુ એનું કારણ આપી દીધું. પેલા એ પ્રશ્ન કર્યો ને કે ભાઈ તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો, એટલે એને શું કીધું, ભાઈ શસ્ત્ર વગરનો તે મારી પાસે આવી ગયો અને તેથી હું પકડાઈ ગયો. ગ્રહણમ ગતઃ, ગ્રહણમ ગતઃ શબ્દનો અર્થ થાય છે પકડાઈ ગયો. એટલે એનો જવાબ એને મળી ગયો. બરાબર, કે ભાઈ શસ્ત્ર વગરનો તે મારી પાસે આવ્યો ને તેથી હું પકડાઈ ગયો. એટલે આપણે કદાચ ગયા લેક્ચરમાં વાત કરી હશે કે ભાઈ મહાભારતની અંદર જે છે યુદ્ધ, એટલે યુદ્ધના અમુક નિયમો હતા કે ભાઈ આ નિયમ પ્રમાણે જ યુદ્ધ લડવાનું. બરાબર, તો એમાંનો આ એક નિયમ હતો કે ભાઈ એક હથિયાર જેના હાથમાં નથી તો એને તમે મારી નાખો એ ન ચાલે એમ. એટલે હથિયાર વાળા સાથે લડે એમ. બરાબર છે, એટલે એમ કે છે કે મારા હાથમાં હથિયાર હતા, એ પોતે રથ ઉપર ઉભો હતો, અભિમન્યુ, અને ભીમ જે છે એ તો ચાલતો આવ્યો, અને ચાલતો આવી અને આનું અપહરણ કરી લીધું. બરાબર, એટલે એમ કે છે કે એના હાથમાં હથિયાર ન હતું એમ. બરાબર, એટલે શસ્ત્ર વગરનો આવ્યો. જો અહીંયા લખેલું છે ને, અશસ્ત્ર, શસ્ત્ર વગરનો. તે શસ્ત્ર વગરનો આવ્યો ને તેથી હું પકડાઈ ગયો, એમ ઈ જવાબ આપે છે. બરાબર, ઓકે. આ બાબત સમજાણી દરેકને? એમાં ન સમજાણું હોય તો પૂછી લેજો ખાસ. બૃહનલા એને પ્રશ્ન કરે છે આવડવા કે ભાઈ તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો એમ, અને ત્યારે જે છે એ અભિમન્યુ એને જવાબ આપે છે. બરાબર, કે શસ્ત્ર વગરનો તે મારી ઉપર આવ્યો અને તેથી હું પકડાઈ ગયો. આગળ વધીએ. રાજા કહે છે ત્વર્યતામ. ત્વર્યતામ એટલે કે જલ્દી કરો, ઉતાવળ કરો. ત્વર્યતામ એટલે કે જલ્દી, ઉતાવળ. બરાબર, ત્વર્યતામ બે વખત લેવાનું, અને અભિમન્યુ એટલે કે અભિમન્યુ, એટલે અભિમન્યુ ઉતાવળ કરો, ઉતાવળ કરો. બરાબર, બે વખત. પછી બૃહનલા બોલે છે. બરાબર, ઇતઃ ઇતઃ કુમાર. જુઓ, રાજા જે છે એનો એક સંવાદ આવે છે કે ભાઈ ઉતાવળ કરો અભિમન્યુ, ઉતાવળ કરો. અને પછી બૃહનલા બોલે છે. બૃહનલા એવું કહે છે કે ઇતઃ ઇતઃ કુમાર, એટલે કે હે કુમાર. ઇતઃ ઇતઃ એટલે કે આ તરફ, આ તરફ, અથવા તો આ બાજુ, આ બાજુ. ઈશ મહારાજ. ઈશ એટલે કે આ. ઈશ શબ્દનો અર્થ થાય છે આ, અને મહારાજ એટલે મહારાજ. એટલે એમ કે છે કે આ મહારાજ છે. કુમાર એટલે કે હે કુમાર. ઉપસર્પતુ. ઉપસર્પતુ એટલે પાસે જવું. ઉપસર્પતુ શબ્દનો અર્થ થાય છે પાસે જવું. કુમાર એટલે કુમાર લેવાનું. બરાબર છે. બૃહનલા એવું કહે છે આ બાજુ કુમાર, આ બાજુ. એશ મહારાજ, આ મહારાજ છે. ઉપસર્પતુ કુમાર એટલે કે હે કુમાર તેની પાસે જાઓ. જો, એટલે હવે જે છે આ બધી વાતચીત ઉપરની આપણે જોઈ, એ બધું એને જયારે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બધી વાતચીત કરતા હતા, અને હવે એ વાતચીત ખતમ થાય છે. પછી રાજા એમ કહે છે ઉતાવળ કરો, ત્યારે બૃહનલા એવું કહે છે કે હે કુમાર આ તરફ એમ, એટલે કે આ બાજુ. અને પછી એમ કહે છે કે આ મહારાજ છે, બરાબર, તેની પાસે જાઓ એમ. ઉપસર્પતુ તેની પાસે જાઓ.
ઓકે, ચાલો આટલા સંવાદમાં કોઈને કઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. આ નાટ્ય જે છે એની અંદર કોઈને કઈ ન સમજાણું હોય પેલા તો પૂછી લ્યો. એક વખત બરાબર જોઈ લ્યો, ધ્યાનપૂર્વક વાંચી લ્યો. એમાં તમને ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો, તો પછી આપણે આગળ વધીએ. સર હા બોલો. આ બ્રહ્મણ આ છેલ્લું બ્રહ્મણ છે ને ઓલું કુમાર વાળું એની પછીનો જે ઓલો છે ને એવું વાક્ય શોડિયમ. હમ. હા એનો સર એ સમજાવો. ઓકે, જો એ ક્યારે કહે છે, જ્યારે અભિમન્યુ એવું કહે છે કે ભાઈ તમે રણભૂમિમાં જઈ અને જુઓ કે ભાઈ મારા વિના બીજે કોઈનું નામ નહીં હોય. તો બૃહન્નલા એનો જવાબ આપે છે. એટલે બૃહન્નલા જે છે ને એને ખીજવા માટે થઈ અને પાછો પ્રશ્ન કરે છે. એટલે એને તો એના પુત્રની ખબર જ છે કે ભાઈ કેટલો ઈ પરાક્રમી છે, કેટલો શૂરવીર છે. બરાબર. એ અભિમન્યુ જે છે યુદ્ધ કરવાની અંદર કેટલો પાવરધો છે, કેટલો શૂરવીર છે. બરાબર. એ બૃહન્નલાને ખબર જ છે. એટલા માટે તેની મનમાં પેલા એવું બોલે છે કે કુમાર સાચું કહે છે. બરાબર. મનમાં ને મનમાં બોલે છે. જો મોટેથી બોલશે બરાબર તો એને ખ્યાલ આવી જશે કે આ તો મારા વખાણ કરે છે. પણ બૃહન્નલા હજી એને ચીડવા માંગે છે. એટલે પેલા મનમાં ને મનમાં પોતે એમ કહે છે કે ખરેખર આ કુમાર સાચું કહે છે એમ. તો પછી મોટેથી બોલે છે. પ્રકાશમ. પ્રકાશમ એટલે મોટેથી અથવા તો ઊંચેથી બોલવું. એવમ વાક્ય સૌંદર્યમ. બરાબર. એટલે ફક્ત વાણીની શૂરવીરતા. વાક્ય સૌંદર્યમ શબ્દનો અર્થ થાય છે વાણીની શૂરવીરતા. એટલે બોલવામાં શૂરવીર છે એમ. બરાબર. યુદ્ધમાં કે પરાક્રમમાં નહીં એમ. પછી એમ કહે છે કિમ અર્થમ તેના પદાતિના ગૃહિત. એટલે વળી પાછો પ્રશ્ન કરે છે કે શા માટે તું પગપાળા વડે પકડાઈ ગયો. બરાબર. અને વાક્ય સૌંદર્યમ શબ્દનો અર્થ થાય છે વાણીની શૂરવીરતા. ઓકે. હવે જો આગળના આ 3 સંવાદ પણ તમને ખ્યાલ આવી ગયા હશે કે ભાઈ અભિમન્યુનું કેવું કે ભાઈ શસ્ત્ર વગરનો તે મારી પાસે આવ્યો ને તેથી હું પકડાઈ ગયો. અને રાજા ઉતાવળ કરે છે કે અભિમન્યુ ઉતાવળ કરો, ઉતાવળ કરો. અને ત્યારે બૃહન્નલા એમ કહે છે કે હે કુમાર આ બાજુ કે આ મહારાજ છે અને હે કુમાર તમે તેની પાસે જાઓ. આવું બૃહન્નલા એને કહે છે. બરાબર. એટલે આમ જુઓ સંવાદ તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મોટા ભાગે વાતચીત જે છે અત્યાર સુધીની એ તમે જોઈ બૃહન્નલા અને અભિમન્યુ વચ્ચેની છે. બૃહન્નલા જે છે અહીંયા સ્ત્રી તરીકે છે, પણ હકીકતમાં કોણ છે? અર્જુન છે. અને અર્જુન જે છે એ પોતાના પુત્ર સાથે વાતચીત કરે છે. અને મોટાભાગે જે છે અહીંયા જોયું કે એને ખીજવવા માટે પ્રયત્ન કરે છે. બરાબર. જાણી જોઈને એને આવા પ્રશ્ન કરી રહ્યો છે. હવે આગળ વધીએ. જો હવે ઈ જે છે ને હવે ટૂંકા સંવાદ આવશે. જો એકદમ નાના સંવાદ આવશે. બરાબર. ટૂંકી વાતચીત આવશે. એટલે બરાબર સમજજો. શબ્દો થોડા ઘણા નવા પણ તમને જાણવા સમજવા મળશે. અભિમન્યુ પ્રશ્ન કરે છે આહ કસ્ય મહારાજ. એટલે ઓલો એમ કહે છે ને કે આ મહારાજ છે. તો અભિમન્યુ જે છે એ તો ત્યાં રાજ્યની અંદર નવો જ આવેલો છે, અપહરણ કરીને લવાયેલો છે. એટલે એ તરત કહે છે કે અરે કોના મહારાજ એમ. એટલે સામેથી પાછો બીજો પ્રશ્ન કરે છે એમ કે ભાઈ અરે કોના મહારાજ. અથવા એવું પણ લઈ શકો કે ભાઈ કોણ મહારાજ. તો બૃહન્નલા એવું કહે છે ન એટલે કે ના. બ્રાહ્મણે ન એટલે બ્રાહ્મણની અને સહાસ્તે એટલે કે સાથે બેઠા છે તે. એટલે બૃહન્નલાને એમ કે અભિમન્યુ કંઈક બીજું સમજો છે. એટલા માટે થઈ બૃહન્નલા એને સમજાવે છે કે ના બ્રાહ્મણની બાજુમાં જે બેઠા છે ને તે, અથવા એની સાથે બેઠા છે ને તે. સહાસ્તે એટલે કે સાથે બેસેલા. બરાબર. કે ભાઈ બ્રાહ્મણની જે બાજુમાં બેઠેલા છે તે.
એટલે અભિમન્યુ પાછું એમ કહે છે બ્રાહ્મણ અને એતિ એટલે કે બ્રાહ્મણની બાજુમાં ઉપગમ્ય. ઉપગમ્ય એટલે પાસે જઈને. ઉપગમ્ય એટલે પાસે જઈને. ભગવાન એટલે કે મહારાજ. અભિવાદય. અભિવાદય એટલે કે પ્રણામ કરું છું. બરાબર. હવે જો આ શું કરે છે અભિમન્યુ, જે રાજા છે ને એને નથી પ્રણામ કરતો, પણ જે બ્રાહ્મણ ત્યાં બેઠા છે ને એની બાજુમાં એને પ્રણામ કરે છે. બરાબર. એટલે અભિમન્યુ શું કહે છે કે બ્રાહ્મણ નથી એટલે કે બ્રાહ્મણની બાજુમાં, અને પછી એમ કે છે ઉપગમ્ય. ઉપગમ્ય એટલે પાસે જઈને, કે ભગવાન અભિવાદય. ભગવાન એટલે કે મહારાજ, અને અભિવાદય એટલે કે પ્રણામ કરું છું. અભિવાદય શબ્દનો અર્થ થાય છે પ્રણામ કરું છું. બરાબર. બ્રાહ્મણ નીતિ એટલે કે બ્રાહ્મણ એમ. ઉપગમ્ય. ઉપગમ્ય એટલે પાસે જઈને. ભગવાન એટલે કે મહારાજ, અને અભિવાદી એટલે પ્રણામ કરું છું. બરાબર. તો આવી રીતે જે છે એ અભિમન્યુ અને બૃહન્નલા એનો સંવાદ થાય છે. ખ્યાલ આવે છે? ભાષાંતર કોઈને ન સમજાતું હોય તો પૂછી લ્યો. સમજાય છે. સમજાય છે ને? ઓકે. જો એટલે હવે જે છે ને એ પ્રણામ કરે છે ત્યારે ભગવાન એટલે કે કોણ? બ્રાહ્મણ. રાજા નહીં. બરાબર. અહીંયા ભગવાન એટલે રાજા નહીં, પણ કોણ છે? બ્રાહ્મણ. બરાબર છે. બ્રાહ્મણ કહે છે એહી એહી વત્સ. એહી એટલે કે આવ. એહી શબ્દનો અર્થ શું થાય છે? આવ. બરાબર. અને વત્સ. વત્સ એટલે પુત્ર. બરાબર. વત્સ એટલે પુત્ર. એટલે એમ કહે છે ભગવાન મહારાજ એહી એહી વત્સ. આવ આવ પુત્ર. એ અભિમન્યુને આવકાર આપે છે. કોણ? તો કે બ્રાહ્મણ. બ્રાહ્મણ અભિમન્યુને આવકાર આપે છે કે આવ આવ પુત્ર. તો અભિમન્યુ કહે છે અનુગૃહિત અસ્મિ. અનુગૃહિત અસ્મિ એટલે કે હું આભારી થયો છું. જ્યારે આ એને આવકાર આપે છે એટલે કે એને આશીર્વાદ આપે છે, બરાબર, ત્યારે અભિમન્યુ એમ કહે છે કે હું આભારી થયો છું. અનુગૃહિત એટલે કે આભારી. અસ્મિ એટલે કે છું. આભારી થયો છું. હું તમારો આભારી થયો છું. તો રાજા કહે છે, જુઓ હવે રાજાનો સંવાદ જે છે ને એક થોડોક મોટો આવશે. જુઓ અહીંયા 2 લાઈન જે છે એની અંદર એ સંવાદ બરાબર સમજવાનો છે. રાજા શું કહે છે? હવે રાજાને મનમાં એમ થાય છે કે ભાઈ આ મને તો પ્રણામ નથી કરતો, કારણ કે એને પ્રણામ કોને કર્યા? અભિમન્યુએ કોને પ્રણામ કર્યા અહીંયા? ભગવાન. કોને? ભગવાન એટલે કોણ? રાજા. નહીં, બ્રાહ્મણ. બ્રાહ્મણ. બરાબર. એ તરત ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે રાજાને ખોટું લાગ્યું કે એને શું કર્યું? રાજાની બાજુમાં જે બેઠા હતા ને બ્રાહ્મણ એને પ્રણામ કર્યા, પણ રાજાને પ્રણામ ન કર્યા અભિમન્યુએ. શા માટે? કારણ કે એ તો અપહરણ કરાવીને લેવાયો હતો, એટલે એને રાજાને પ્રણામ કર્યા નહીં. એને કોને પ્રણામ કર્યા? તો કે બ્રાહ્મણને પ્રણામ કર્યા, પણ રાજાને પ્રણામ કર્યા નહીં. એટલા માટે થઈ અને રાજાને મનમાં એવું થયું કે ભાઈ આ મને તો પ્રણામ નથી કરતો. બરાબર. બ્રાહ્મણને પ્રણામ કર્યા, બ્રાહ્મણે એને આવકાર પણ આપ્યો. જુઓ એહી એહી વત્સ એટલે કે આવ આવ પુત્ર. એહી એટલે કે આવ, અને વત્સ એટલે પુત્ર. બરાબર. એટલે બ્રાહ્મણે તો એને આવકાર આપ્યો કે ભાઈ આવ આવ પુત્ર. તો અભિમન્યુ જે છે એને એમ પણ કહે છે કે હું તમારો આભારી છું એમ. બરાબર. એનો આભાર માને છે. તો રાજા એને રાજા પણ એને આવકાર આપે છે. એહી એહી પુત્ર. આવ આવ પુત્ર. હવે જુઓ, હવે રાજા વચ્ચેનો સંવાદ આવે છે. અને પછી મનમાં બોલે છે આત્મગતમ. જો પાછો શબ્દ આવ્યો આત્મગતમ. આત્મગતમ એટલે મનમાં. સ્ટેજ ઉપર જ્યારે નાટક ભજવાતું હોય છે ત્યારે અમુક સંવાદ જે છે એ પણ મનમાં પણ બોલવાના હોય છે, પણ એ આમ જે છે ને એ જ્યારે બોલતા હોય તો પબ્લિક ઓડિયન્સ જે છે એ સાંભળતા હોય છે, પણ ત્યાં સ્ટેજ ઉપર પાત્ર જે હાજર હોય છે, બરાબર ને, એને અનુલક્ષીને એ સંવાદ ન હોય. એને ધ્યાનમાં રાખીને સંવાદ ન હોય. સંવાદ કોને ધ્યાનમાં રાખીને? પોતાને. તો જો અહીંયા એ પોતાને ને પોતાને કહે છે આત્મગતમ એટલે કે મનમાં ને મનમાં. કથમ મામ ન અભિવાદયતિ.
બરાબર. જો ફરી વખત, કથમ શા માટે, મામ એટલે કે મને, અને ન અભિવાદયતિ, બરાબર ને, આમ શબ્દ બનશે, ન વત્તા અભિવાદયતિ. ઓકે, ન અભિવાદયતિ એટલે મને કેમ પ્રણામ નથી કરતો. બરાબર, રાજાને મનમાં પ્રશ્ન થાય છે કે શા માટે મને પ્રણામ નથી કરતો, કારણ કે એને બ્રાહ્મણને પ્રણામ કર્યા છે પણ રાજાને પ્રણામ કર્યા નથી. કોણે? તો કે અભિમન્યુએ. બરાબર, તો એમ કે છે શા માટે મને પ્રણામ નથી કરતો. અરે ઉત્સિક્ત ખલુ અયમ, બરાબર, કે ખરેખર આ, અહો એટલે કે અરે, ખલુ એટલે કે ખરેખર, અયમ એટલે કે આ, ક્ષત્રિય કુમાર એટલે કે ક્ષત્રિય કુમાર એટલે ક્ષત્રિયનો પુત્ર અથવા ક્ષત્રિય કુમાર. બરાબર, અને કયો શબ્દ છે? ઉત્સિક્ત. ઉત્સિક્ત એટલે કે અભિમાની અથવા તો ઘમંડી, એવો શબ્દ પણ તમે વાપરી શકો છો. બરાબર, ઘમંડી છે અથવા તો અભિમાની. બરાબર, તો એમ કહે છે કે અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર તો ઉત્સિક્ત, ઉત્સિક્ત એટલે કે ઘમંડી છે અથવા તો અભિમાની છે. અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઘમંડી છે અથવા તો અભિમાની છે. અહમ અસ્ય, હું આનું, અહમ એટલે હું, અસ્ય એટલે કે આનું, દર્પ, દર્પ એટલે કે ગર્વ, ગર્વ અથવા તો અભિમાન. પ્રશમનમ કરોમી, અપ્રસન્નમ શબ્દ છે. અપ્રશમનમ એટલે કે શાંત, અને કરોમી એટલે કે કરું છું. હું એનું ગર્વ અથવા તો અભિમાનને શાંત કરું છું. હવે એનું અભિમાન તોડવા માટે થઈને રાજા એને એક પ્રશ્ન કરે છે. એ પ્રશ્ન આપણે સમજશું પછી, બરાબર, પણ પહેલા આટલું સમજી લઈએ. એમ કહે છે કે હું આના અભિમાનને શાંત કરું છું, અને પછી મોટેથી બોલે છે. આ બધું હજી મનમાં જ બોલે છે. આટલું મનમાં બોલે છે કે અરે ભાઈ આ વધારે પડતો અભિમાની છે, તો હું એના ગર્વ અને અભિમાનને શાંત કરું છું. આ મને પ્રણામ કરતો નથી. આવું બધું કોણ બોલે છે? રાજા બોલે છે. પણ શેમાં? તો કે મનમાં ને મનમાં, મનમાં ને મનમાં વિચાર કરે છે. અને પછી બોલે છે પ્રકાશમ. પ્રકાશમ એટલે મોટેથી, મોટેથી અથવા તો ઊંચેથી. અથ એટલે કે હવે, કેન અયમ, બરાબર, આને કોણે, બરાબર, કેન અયમ બે શબ્દ છે, કેન વત્તા અયમ, આને કોણે ગૃહિત, ગૃહિત એટલે કે પકડ્યો. બરાબર, જો એનું અભિમાન ઓછું કરવા માટે, એનું ઘમંડ તોડવા માટે થઈને રાજા જાણી જોઈને પ્રશ્ન કરે છે કે ભાઈ હવે આને કોણે પકડ્યો. એટલે આખા રાજ્યની અંદર પેલો રસોઈયો એમ કે બલ્લવ કે ભાઈ આને બલ્લવે પકડ્યો છે, તો પેલાનું અપમાન થાય. કોનું અપમાન થાય? અભિમન્યુનું. શું થાય? અભિમન્યુનું અપમાન થાય. બરાબર છે. રાજાઓ પ્રશ્ન કરે કે ભાઈ હવે આને કોણે પકડ્યો, તો પેલો કોઈક એમ કે ભાઈ બલ્લવે પકડ્યો છે. બરાબર, તો બલ્લવ જે છે એ તો રસોઈયો છે અત્યારે. બરાબર, આમ ભીમ છે, પણ બધાની નજરમાં અત્યારે શું છે? તો કે રસોઈયો છે. એટલે અભિમન્યુનું અપમાન થાય. એટલા માટે થઈ અને એમ કહે છે મોટેથી અથવા ઊંચેથી હવે આને કોણે પકડ્યો છે. તો અહીંયા જે છે એના જવાબ તરીકે આવે તો કે બલ્લવ એમ. એટલે બલ્લવ કહે તો અભિમન્યુનું શું થાય? અપમાન થાય. બરાબર છે. એટલા માટે થઈને જાણી જોઈને આ એને પ્રશ્ન કરવામાં આવે છે. કોને? તો કે આખા રાજ્ય સભાની અંદર, બરાબર ને, જે રાજ દરબાર ભરેલો છે એની અંદર એને એવો પ્રશ્ન કરે કે ભાઈ આને કોણે પકડ્યો. તો ભીમસેન એવું કહે છે કે મહારાજ મેં બલ્લવે પકડ્યો એમ. કોણે પકડ્યો? તો કે બલ્લવે. બરાબર, મહારાજ મૈયા બલ્લવે. મહારાજ એટલે મહારાજ, મૈયા એટલે કે મેં, અને બલ્લવેન એટલે કે બલ્લવે, મેં બલ્લવે. ઓકે, ચાલો હવે આમ આટલું તમને ન સમજાણું હોય જ્યાં ત્યાં મને પૂછી લ્યો, પછી આપણે અહીંયા સુધીનું. જો બ્રાહ્મણને પ્રણામ કરે છે એટલે બ્રાહ્મણ એને આવકાર આપે છે કે આવ આવ પુત્ર. અભિમન્યુ એનો આભાર માને છે કે હું તમારો આભારી છું. અને રાજા એવું કહે છે કે આવ આવ પુત્ર, અને મનમાં કહે છે કેમ મને પ્રણામ નથી કરતો, એવું મનમાં બોલે છે કે આ છોકરો અથવા આ બાળક જે છે ક્ષત્રિય કુમારી ખરેખર વધારે ઘમંડી છે, તો હું એના ઘમંડને શાંત કરું. આ તો પ્રકાશમ મોટેથી એવું કહે છે કે હવે આને
કોણે પકડ્યો છે? તો ભીમસેન એવું કહે છે કે ભાઈ મહારાજ મેં બલ્લભિયાને પકડ્યો એમ, બરાબર. તો આટલો સંવાદ થાય છે. ચાલો એમાં હવે કોઈને ન સમજાણું હોય પેલા બરાબર શાંતિથી વાંચી લ્યો, ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો. શબ્દના અર્થ પણ બરાબર જોતા જજો તો તમને ખ્યાલ આવતો જાય. ક્યાંય ન સમજાણું હોય તો પૂછજો તો પણ તમને ખ્યાલ આવતો જાય, બરાબર. ભાષાંતર, શબ્દ, વાક્ય એ બધું સમજવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, તો કોઈને કઈ પ્રશ્ન નથી, બરાબર. જો અહીંયા જે છે આ સંવાદ, એની અંદર તમારે નવા શબ્દો પણ ધ્યાનમાં રાખવાના છે, સંધિ ધ્યાનમાં રાખવાની છે અને સંવાદ પણ ધ્યાનમાં રાખવાનો છે. બીજું આની અંદરથી આપણને જે છે પ્રશ્નો પણ પૂછાય છે અને ભાષાંતર પણ પૂછાય છે. ભાષાંતર માટે ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. અને બીજું આપણે જે આજનો પેપર છે એમાં હવે કોઈને કઈ ક્વેરી હોય, કઈ પ્રશ્ન હોય તો મને પૂછી લ્યો. ઓકે, છે કોઈને કઈ પ્રશ્ન? જો પ્રશ્ન બરાબર વાંચજો, સમજજો અને પેલું જે છે એની અંદર કોષ્ટક યાદ કરી અને બરાબર સાચો જવાબ લખજો. શેમાં? તો કે વ્યાકરણમાં. જેનું જે કોષ્ટક લાગુ પડતું હોય ને એ જ કોષ્ટક જોવાનું, બરાબર. કાળનું કોષ્ટક હોય તો કાળના કોષ્ટકની અંદર જ જવાનું અને વિભક્તિનું કોષ્ટક હોય તો વિભક્તિના કોષ્ટકમાં જવાનું, બરાબર છે. તો એની અંદર જો છે એ ભૂલ થઈ ગઈ તો ઘણી વખત જે છે ઘણા ખાલી એમના આન્સર લખી નાખે છે. એમ નથી લખવાના, બરાબર. જોવાનું, સમજવાનું, પ્રશ્ન વાંચવાનો, એક વખત બે વખત વાંચવાનો, શબ્દ જોવાનો અને પછી આન્સર આપવાનો. અને વ્યાકરણ થોડુંક યાદ કરી લેવાનું, બરાબર. રિવિઝન કરી લેવાનું. ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લેવાનું, બરાબર. એ ઉપરાંત પાઠની અંદર આવતા જેટલા MCQ છે અને એવું બધું હોય ને કે પર્યાય શબ્દો હોય, સમાનાર્થી હોય, બરાબર ને, એ બધા જોઈ લેવાના આપણે જે કરાવ્યા હતા એ, બરાબર છે. પછી સંધિ જોઈ લેવાની, મેં તમને કીધું હતું. શબ્દો પણ બધા જોઈ લેવાના. પછી એ શબ્દોને આધારિત જે ખાલી જગ્યાઓ જે છે, બરાબર, એ ખાલી જગ્યાઓ પણ બધી આપણે ચેક કરી લેવાની કે કઈ ખાલી જગ્યામાં કેવી રીતે કયો જવાબ આવે છે. એ તો તમે બધા વાક્ય અને શબ્દો વાંચશો ને એટલે તમને ખ્યાલ આવતો જશે, પણ પાઠ વાંચેલા હોવા જોઈએ તો તમને જવાબ આવડશે, બરાબર છે. ઓકે, આપણો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરાબર છે. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર આગળ વધશું, બરાબર છે.